નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ નું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો પ્રશ્ન નંબર 1 છે, K2Cr4 ની પ્રમાણિકતા કેટલી છે? તો મિત્રો 7 છે. કેટલી છે? 7 છે. 4 અને 2 6 વત્તા 1 7. એક સંયોજનનું આણ્વીય દળ 100 U છે, તો તે સંયોજન કયું હશે? તો CaCO3. કયું હશે? CaCO3. નંબર 3 છે, એમોનિયામાં રહેલા તત્વોનો દળથી ગુણોત્તર કયો છે? તો 14:3 છે. નંબર 4 છે, મોટા ભાગની ધાતુઓની પ્રમાણિકતા કેટલી છે? તો 1 છે. કેટલી છે? 1 છે બાળકો. નંબર 5 છે, નીચેના પૈકી કયું સૂત્ર સાચું નથી? Na2Cl. આવું કોઈ સૂત્ર હોતું નથી. NaCl આવશે મિત્રો. પ્રશ્ન નંબર 6 છે, નીચેના પૈકી કયા તત્વની પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? તો મિત્રો આર્ગોનના છે. નેક્સ્ટ મિત્રો, એસિટિક એસિડ એટલે કે CH3COOH નું આણ્વીય દળ કેટલું છે? 6 Cu. 60 U આવશે. કેટલું આવશે મિત્રો? 60 U. એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો. તો NH4 2SO4. મિત્રો ખાલી જગ્યા જે આકૃતિ આપેલી છે એ મિત્રો શાની છે? એ થર્મોમીટરની છે. ત્યારે મિત્રો અહીંયા કારણો આપેલા છે, એને મિત્રો અહીં ચર્ચા કરવાની છે. તો ડી વિધાન ખોટું છે અને આર એ સાચું છે. 11 નંબરની અંદર વાત કરીએ તો વિધાન એ, કાર્બન ટેટ્રાક્લોરાઇડનું આણ્વિક સૂત્ર CCl4 છે અને કારણ બી આર છે મિત્રો. કારણ આર, કાર્બન અને ક્લોરીનની સંયોજકતા અનુક્રમે 1:1 અને 4 છે. તો વિધાન એ અને કારણ આર બંને સાચા છે, પરંતુ કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપતું નથી. ત્યારબાદ મિત્રો ખરા ખોટા છે તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા છે. ખાલી જગ્યા તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું છે, તો મહર્ષિ કણાદ આવશે. કોણ આવશે? મહર્ષિ કણાદ. નંબર 16 છે, આ સંજ્ઞા શાની છે? તો સંજ્ઞા ફોસ્ફરસની. શાની છે? ફોસ્ફરસ. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર છે MgCl2 છે. K2SO4 નું આણ્વિક સૂત્ર કયું છે? પોટેશિયમ સલ્ફેટ છે. ત્યારે મિત્રો ખાલી જગ્યા છે. 100 ગ્રામ Na મોલ જણાવો. તો 5 છે. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા જણાવો. તો Hg છે, મર્ક્યુરી. H2O2 માં કેટલા પ્રકારના તત્વો સંયોજિત થયેલા છે? તો 2 પ્રકારના હોય છે. NaOH નું આણ્વીય દળ કેટલું છે? તો 40 U છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના કેટલામાં ભાગને પરમાણ્વીય દળ એકમ કહેવામાં આવે છે? તો 1/12 છે. મિત્રો Na નું પરમાણ્વીય દળ કેટલું છે? તો 23 U છે. HCl નું આણ્વીય દળ કેટલું છે? તો 36.5 ગ્રામ છે. CaCl2 નું સૂત્ર એકમ દળ કેટલું છે? તો 111 છે. CH4 નું આણ્વીય દળ કેટલું છે મિત્રો? તો 16 G છે. દળના ગુણોત્તરની વાત કરવાની છે આપણે. એમોનિયા છે, તો એમોનિયાની વાત કરીએ તો 14:3 છે. કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો મિત્રો 3:8 છે. પાણીની વાત કરીએ તો 1:8 છે મિત્રો. મિથેનની વાત કરીએ તો મિત્રો 3:1 છે. તેનો મિત્રો પ્રશ્નનો જવાબ છે કે રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણ નિયમો કયા કયા છે? બરાબર છે. તો મિત્રો બે નિયમો છે. દળ સંચયનો નિયમ છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. પ્રશ્ન નંબર 2 છે મિત્રોની આ સંજ્ઞાઓ અહીંયા જોઈ શકો છો આપ.
તો મિત્રો પ્રશ્નો તમારે અહીંયા વ્યવસ્થિત જોવાના છે ને ત્યારબાદ વ્યવસ્થિત તમારા સ્વાધ્યાય પોથીમાં લખવાના છે, બરાબર છે. કોઈ શબ્દ તમને વંચાય નહીં તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ટેસ્ટ કરજો. અમે તમને વ્યવસ્થિત સમજૂતી આપી શકીશું, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી છે, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણા જણાવો. બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. આ રીતે મિત્રો તમારે બધા મુદ્દાઓ લખવાના છે. સાથે સાથે મુદ્દા આયન એટલે શું, આયનની વ્યાખ્યા લખવાની છે અને વર્ગીકરણ જણાવવાનું છે વીજભારના આધારે, પરમાણુ સંખ્યાના આધારે, બરાબર. દાખલો પણ મિત્રો અહીંયા ગણ્યો છે, તમારે જોઈ લેવાનો છે. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે, એના પણ જવાબ અહીં લખેલા છે, તમારે જોવાના છે. ત્યારબાદ મિત્રો વિભાગ ડી આવશે આપણો. તો મિત્રો વિભાગ ડી ની અંદર તમારે પ્રશ્નો લખી દેવાના છે દેખીને. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.